હંમેશા બસ મારો એક જ માત્ર આપ સૌને ઉદ્દેશ્ય છે, પોઝિટિવ થિંક કરો. બસ શા માટે નેગેટિવ? ભગવાને જેટલું પણ જીવન આપ્યું છે, કદાચ આજના દિવસે તમારા જીવનમાં કોઈ તકલીફ આવે અને તમે દુખી થાવ, શું કરવાના હતા તમે? દુખી થવાથી એ તકલીફો જતી રહેશે? નહીં સાહેબ, જે તકલીફો આવી છે એની સામે જજુમવાની તમારામાં તાકાત હોવી જોઈએ, એ તમારી અંદર મનોબળ હોવું જોઈએ. જીવન છે તો દુઃખ તો આવવાનું સાહેબ. રાત અને દિવસ, સુખ ને દુઃખ, તડકો ને છાંયો, આ તો એક પછી એક આ સંસારના ક્રમો છે, સંસારનું ચક્ર છે, ચાલ્યા કરવાનું. જેમ જેમ તમે આગળ જતા જશો ને તેમ તેમ જીવનમાં ખૂબ દુઃખો આવતા જશે, ખૂબ બધી પરીક્ષાઓ થતી જશે, કસોટીઓ થતી જશે. પણ એ કસોટીઓમાંથી પાર થશો ને તો તમે આગલા ધોરણમાં તમે પાસ થશો, તો આગલા ધોરણમાં તમને પ્રવેશ મળશે. બહુ સંક્ષિપ્ત વાત તમને. પહેલા ધોરણમાં તમે પરીક્ષા આપો અને એમાં પાસ થાવ ને તો જ માસ્તર તમને બીજા ધોરણમાં મોકલે, ઉચ્ચ કક્ષામાં તો મોકલે. કસોટીઓ તો થવાની સાહેબ. કસોટીઓના કાળમાં તમારે શું કરવું એ તમારે જોવાનું છે. તમે તૈયારી એવી કરો ને કે તમે જ્યારે કસોટી દેવા બેસો ત્યારે તમે લખતા હોય ને આજુબાજુ વાળા તમને જોતા હોય, આ હું લખતો હશે, આ હું લખતો હશે. તમારી તૈયારી હોવી જોઈએ સાહેબ. તમે એવી તૈયારી કરો, આજુબાજુ વાળા તમને જોવામાં ને જોવામાં એની 3 કલાકનો સમય પસાર કરી નાખે, એના પેપરમાં એક શબ્દ ન લખાય અને તમારું 100 માર્કનું પેપર સાહેબ આપોઆપ લખાઈ જતું હોય. બીજાને જોવા દો, તમે એને એનું કર્મ કરવા દો. તમે તમારી રાહનું જુઓ, તમે તમારા રસ્તાનું જુઓ, તમે તમારો માર્ગ ન ચૂકી જતા. બાકી દુનિયા છે, દુનિયા તો બોલ્યા કરશે, ખતતું રહેશે. માટે જિંદગીમાં કોઈ દિવસ અહંકાર ન કરશો. મળેલી કોઈ સંપદા હોય, મળેલો કોઈ તમને યશ હોય, મળેલી કોઈ કીર્તિ છે તો એનો તમે સદુપયોગ કરો, પણ એનું ક્યારેય તમે અભિમાન ન કરશો, અહંકાર ન કરશો. આવી દિવ્ય ગાથાઓનો મહિમા ગાય અને કહેવાનું ભગવાન કૃષ્ણ ઇન્દ્રને કહે છે, હે ઇન્દ્ર, અહંકાર ન કરશો. ઇન્દ્ર જેવા ઇન્દ્રને પણ ભગવાન પાસે આવી અને પ્રાર્થના કરવી પડી. અને શું ઇન્દ્રે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણની પ્રાર્થના કરી હતી? ભગવાન વેદવ્યાસે ભાગવત ઇન્દ્ર લખી છે પ્રાર્થના. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણસંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. ઇન્દ્ર આવીને કહે છે, પ્રભુ, વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ, મને માફ કરો, હું આપણી લીલાઓને જાણી ન શકું. પરમાત્માની લીલાઓને કોણ જાણી શકે સાહેબ? આ દુનિયામાં કોઈ ન જાણી શકે. અને કદાચ આ પરમાત્માની લીલાને તમે જાણવા માટે નીકળી જાશો ને તો પણ તમારી બુદ્ધિ કામ નહીં કરે. અને બુદ્ધિ કામ કરતી હશે ને વધારે પડતી એમાં લગાડશો ને તો તમારી બુદ્ધિ ચહકી જાય સાહેબ. અંતે આ સમાજ એમ કહે, આ ગાંડો થઈ ગયો, આ પાગલ થઈ ગયો. એ કવિએ બહુ સુંદર શબ્દ લખ્યા છે. ભીમ પલાસે કહે છે, બહુ અતિશય પ્રિય શબ્દો મને ગમે છે આ પદના. એ જાણવા જોવા તણી દિલ જંખના જાગી રહી. એ જાણવા જોવા તણી દિલ જંખના જાગી રહી. એ જાણવા જોવા તણી
દિલ ઝંખના જાગી રહી એ જાણવા જો વાતણી દિલ ઝંખના જાગી રહી બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી ગઈ ભટકી અને અંતે મતી અટકી બ્રહ્માંડમાં ભટકીને અંતે મતિ તમારી અટકી ગઈ છે. દિલ ઝંખના જાગી રહી છે. શેની? તો કહે છે ભગવાનના નિર્માણ કેમ કર્યું હશે, ભગવાને આ દુનિયા કેમ રચી હશે? અરે સાહેબ, ભગવાને જેમ રચી તેમ કઈ રીતે રચી છે ઈ જાણવા કરતા, જોવા કરતા જે રચ્યું છે ને એને જોઈને તારું જીવન આનંદમાં વિતાવી દે સાહેબ. અને જેમ રચ્યું છે, કેવી રીતે રચ્યું ઈ જો જાણવા ગયો ને તો તારી બુદ્ધિ સહકી જાય, કામ નહીં કરે, તારું ત્યાં પૂર્ણ થઈ જશે, તારી બુદ્ધિ કામ નહીં કરે. હવે એક સામાન્ય વાત સમજો. દરિયા કિનારે ખારા જળના એક દરિયાના કિનારે 50 થી 70 ફૂટ ઊંચું ઝાડ ઉગે, એને એક ફળ લાગે અને 3 પડ હોય. એને શ્રીફળ નાળિયેર ને 3 પડ હોય. ખારા જળના દરિયાના કિનારે ઉગેલી નાળિયેરી, એને લાગેલું એ ફળ 3 પડ વાળું, અને છતાં એની અંદર ભરેલું જે પાણી છે એ મીઠું છે. આ કઈ મીઠું પાણી ભરવા ગયું હશે સાહેબ? આ તમારી બુદ્ધિ કામ નહીં કરે. બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી ગઈ સાહેબ. માટે ભગવાને જે જીવન આપ્યું છે એને આનંદથી પતાવો સાહેબ, આનંદથી વિતાવો. શા માટે દુઃખી થવાનું? સુખ પણ એની કૃપા અને દુઃખ પણ એની જ કૃપા છે સાહેબ. કારણ એક વાત યાદ રાખજો, સુખ આવ્યું તો એની પાછળ દુઃખ આવતું જ હશે, અને દુઃખ આવ્યું તો એની પાછળ સુખ પણ આવતું હશે. એમાં કોઈ સંશય નથી, જરાય સંદેહ નથી. ભગવાનના નિજ ધામમાં, ભગવાનના ચરણારવિંદમાં શાંતિ સમાયેલી. એટલે ભગવાનને પ્રાર્થના કરે, વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપો મયમ ધ્વસ્તરજ સમસ્તમ. હે નાથ, હું તમારા ચરણોમાં નતમસ્તક વંદન કરી રહ્યો હું. હું તમારા ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું, મને માફ કરો, હું આપની લીલાને જાણી ન શક્યો. કદાચ તમારી કોઈ આ સમાજમાં તમારી ઈર્ષા થાય, તમારું અહિત કરનારા તત્વો ઉભા થાય, આની સામે તમે જરાય તમે ચિંતા ન કરતા. કારણ કદાચ એની પાછળ ઈ જ તમારી પ્રગતિનું એક મૂળ કારણ હોઈ શકે. અને એક વાત યાદ રાખજો, જ્યાં સુધી તમારી પાછળ કૂતરું નહીં દોડે ને ત્યાં સુધી તમારી દોડવાની ગતિ નહીં વધે સાહેબ. હા, આ બહુ સીધી વાત છે. તમે ચાલ્યા જતા હોય અને અચાનક પાછળથી કૂતરું દોડતું આવે, પછી આપણી ગતિ વધી જાય કે ન વધી જાય?